જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું દિલ્હી સર કર્યાનો વિજયોત્સવ મનાવાયો છોટા ઉદેપુરમાં તેની. જી હા, દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતનો જશ્ન રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુરમાં પણ ભાજપ દ્વારા મનાવવામાં આવ્યો. ભાજપના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, રાજ્યસભાના પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નગરના કાળકા માતા મંદિર ચોકમાં એકત્રિત થયા હતા અને ભારત માતા કી જયના જયઘોષ સાથે ફટાકડા ફોડી, આતશબાજી કરી, મીઠાઈ ખવડાવી અને જીતનો જશ્ન મનાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, થોડા જ દિવસોમાં ફરી અહીં નગરપાલિકાના જીતનું પણ આ જ રીતે જશ્ન મનાવવામાં આવશે. દિલ્હી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબની પ્રચંડ લોકપ્રિયતા અને અમિતભાઈ શાહ સાહેબની રણનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીએ બમ્પર સીટો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ જઈ રહ્યા છે. ત્યારે આ તબક્કે દિલ્હીની સૌ જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને દિલ્હીના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આ વિજય ઉત્સવને મનાવવા માટે અમે આજે છોટાઉદેપુર ખાતે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, નારાયણભાઈ રાઠવા, શંકરભાઈ રાઠવા સહિત તમામ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી મીઠાઈ વહેંચી, એકબીજાને મોં મીઠું કરાવી, ફટાકડા ફોડી વિજયી ઉત્સવ મનાવ્યો છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.